એકતા જ જઈએ, કોઈ આપણો શોખ નહીં કે બાઇકમાં બેહવાનો આમ બેહવાનો એવો શોખ નહીં, કોઈ આપણે એકતા જ જઈએ. જોઈ લો ઠેઠ સુધી આપણે ઠેઠ રેલવે સ્ટેશન સુધી એકતા જ જવાનું હોય. જો તમને હનુમાન દાદાનું મંદિર બતાવીએ આપણે તમને. જો આગળ આવ્યા રસ્તામાં હવા આવવાની તૈયારી જ છે. તમે જોતા રહેજો, આખો વિડીયો જોજો જ. ઠેઠ આપણે તમને બધા જો આ હનુમાન દાદાનું મંદિર હવા આવવાની તૈયારી બતાવી દઈએ. આ બહુચરમાં મંદિરનો ગેટ રસ્તો જવાનો. આ રહ્યું હનુમાન દાદાનું મંદિર. જોઈ લો બેચરાજીનું. આ હનુમાન દાદાનું મંદિર તમે જોયેલું હોય તો તમે કોમેન્ટ કરજો. લાલ દિલ મૂકજો એટલે મને ખબર પડી જાય કે તમે જોયેલું હશે. જો ગલ્લેથી કંચાક્સ લઈને આવી જાય, એકન જઈને ખાવાનું આપણે. જો આવી રહ્યું આપણે રેલવે સ્ટેશન. તમને રેલવે સ્ટેશન બતાડશો, આપણે ચિંતા ના કરશો તમે. જો આ રેલવે સ્ટેશનનો ગેટ. આ રેલવે સ્ટેશન તમે જોયેલું હોય તો તમે કોમેન્ટ કરી લેજો. પાસે લખી લેજો રેલવે સ્ટેશન બેચરાજીનું. જો આ રેલગાડી ઊભી છે. જો આ બોર મારેલું બેચરાજીનું. આ મારેલું બોર તમે જોઈ લો. આ છે આપણો કુનાલ. જો આ